शिक्षक कभी साधारण नहीं होता। આ વાક્યને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે અમદાવાદના કોડિંગ શીખવતા શ્યામ ચાવડાએ। અમદાવાદના ગુરુકુળમાં રહેતા શ્યામ ચાવડાએ પહેલા અમદાવાદના બાળકોને ભણાવ્યા, ત્યારબાદ અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં પણ વિદ્યાર્થીઓને ભણાવ્યા। સામાન્ય લોકો જ્યાં ફરવા જવાનું પણ વિચારતા નથી, ત્યાં શ્યામ ચાવડા વિદ્યાર્થીઓને કોડિંગનો અભ્યાસ કરાવી રહ્યા છે। આજકાલનું નહીં, પરંતુ શ્યામ ચાવડા છેલ્લા 2 વર્ષથી અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં જઈને જ્ઞાનની ધારા વહાવે છે। શ્યામ ચાવડાએ લોકડાઉનના 4 મહિના કાશ્મીરમાં રહી બાળકોને ભણાવ્યા તેમજ અન્ય એક્ટિવિટી કરાવી। તેમણે ભવિષ્યમાં શું કરવું તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું। અત્યાર સુધી શ્યામ ચાવડાએ 2000 કોડિંગ શીખવ્યું છે, 2000 વિદ્યાર્થીઓને કોડિંગ શીખવ્યું છે। માત્ર એટલું જ નહીં, તેઓ નક્સલવાદથી પ્રભાવિત એવા છત્તીસગઢના વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન ભણાવી રહ્યા છે। એરિયામાં જ્યાં ટીચર્સ બહુ જ ઓછા હોય છે, કારણ કે નહીં એમને ટીચર્સને એવું લાગે કે કદાચ અમને માર નાખશે, તો નક્સલી એરિયામાં હું 2016થી ભણાવું છું ઓનલાઈન સાયન્સ। પછી ત્યાં થોડું હું ઇન્સ્પાયર થયો કે ચલો આઈ કેન ટીચ, અને મેં છોકરાઓના ચેન્જ જોયા, તો હું અફઘાનિસ્તાન ગયો હતો 1 મંથ માટે। ત્યાં પણ મેં થોડા સમય માટે એ કામ કર્યું। પછી હું કાશ્મીર આવ્યો હું, તો કાશ્મીરમાં મેં 4 મહિના ટીચ કર્યું। ત્યાં હું જઈને સ્કૂલના છોકરાઓને કોડિંગ શીખવાડતો હતો, કારણ કે ત્યાં રિમોટલી સ્કૂલ ઘણી બધી ચાલુ છે। તો આઈ યુઝ ટુ ગો ઓવર ધેર એન્ડ આઈ યુઝ ટુ ટીચ ઓવર ધેર, અને છોકરાઓ એકદમ ખુશ, એકદમ વેલકમિંગ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।